અંબાણી પરિવાર અને પરિમલભાઈ સાહેબ અને ધનરાજ સાહેબ આ બધા લોકોને દ્વારકાધીશ ઉપર અતૂટ શ્રદ્ધા. આજે કેમ્પ કરવામાં આવે છે રિલાયન્સ દ્વારા, એ કેટલા વર્ષોથી કરવામાં આવે છે? હું અહીંયા 13 વર્ષથી અહીંયા રહું છું. એની પહેલાંનો આ કેમ્પ તો ચાલુ છે, 2012થી ચાલુ છે. એના ઘરે લાલા હોય, લાલા લઈને આવે છે ત્યારે આપણે એમ થઈ જાય, અમે જોઈ જાય કે એ લાલાને લઈને લાઈનમાં ઊભા છે, અમે એને લઈ કે તમે આવી જાઓ, તમારી ડીશ અમે કરી આપીએ. અમારો 110 સભ્યોનું ટીમ છે, તે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક અહીં સેવા આપે છે. 70 સિનિયર સિટીઝન ભાઈઓ છે અને 40 બહેનો છે. અમને એક વર્ષમાં ઘણી વખત એમ થાય કે 5 દિવસ અહીં સેવા કરીએ તો આખા વર્ષનું રિચાર્જ થઈ જાય છે. આમ તો દ્વારકા પદયાત્રીઓ જ્યારે જતા હોય એટલે રસ્તામાં બહુ બધા પ્રકારના છે સેવા કેમ્પ આવતા હોય છે. અમે અત્યારે જે સેવા કેમ્પ પર ઊભા છીએ, રિલાયન્સ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. એની માહિતી શું છે એમની આપણે વિગતો મેળવીએ. શું નામ છે તમારું? મનુભાઈ. મનુભાઈ, આજે કેમ્પ કરવામાં આવે છે રિલાયન્સ દ્વારા, એ કેટલા વર્ષોથી કરવામાં આવે છે? હું અહીંયા 13 વર્ષથી અહીંયા રહું છું. એની પહેલાંનો આ કેમ્પ તો ચાલુ છે, 2012થી ચાલુ છે. અને આજે અંબાણી પરિવાર અને પરિમલભાઈ સાહેબ અને ધનરાજ સાહેબ આ બધા લોકોને દ્વારકાધીશ ઉપર અતૂટ શ્રદ્ધા અને અમારા ટાઉનશીપની અંદર રહેતા દરેકને પણ અતૂટ શ્રદ્ધાથી આ કેમ્પ ઘણા વર્ષોથી બહુ સારી રીતથી કંપની ચલાવે છે. અને એમાં અત્યારે અમારા સિનિયર સિટીઝન, અમારો 110 સભ્યોનું ટીમ છે, તે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક અહીં સેવા આપે છે. મોટાભાગના સિનિયર સિટીઝનો 70 સિનિયર સિટીઝન ભાઈઓ છે અને 40 બહેનો છે. એ બહેનો દિવસ ના આવે અને રાત દિવસ સતત અહીંયા સેવા આપે છે. કેટલા દિવસ ચાલતો હોય છે આ કેમ્પ? આ લગભગ 5 દિવસ દર વખતે હોય છે. આ વખતે 1 દિવસ વધારો છે, 6 દિવસ માટે. 6 દિવસ આ કેમ્પ ચાલશે. હા, ચાલશે. તમારું નામ શું છે? જગદીશભાઈ સવાણી. અમારે આ કેમ્પમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે. સ્વચ્છતા ઉપર અમારે પહેલું ધ્યાન એના ઉપર આપીએ છીએ. ચા, પાણી, નાસ્તો, મેડિકલ સુવિધા, મસાજ, ભોજનથી લઈ સર પરિમલભાઈ નથવાણી ડીપીએન સરને ગાઈડલાઈન પ્રમાણે મસ્ત એટલું સુંદર ને એટલું મસ્ત આયોજન દ્વારકાધીશની દયાથી કર્યું છે. દર વર્ષે હજારો માણસો ભોજન લે, નાસ્તો કરે છે અને કેમ્પનો સેવાનો લાભ લે છે. અહીંયા જ્યારે પદયાત્રીઓ આવે, ભક્તો આવે અને એની સેવા કરવાનો મોકો મળે તો એ લાગણી કેવી થાય? આમ એ એક અલગ જ ફીલ થાય છે. ઘણા પદયાત્રીઓ નાના એના ઘરે લાલા હોય, લાલા લઈને આવે છે ત્યારે આપણે એમ થઈ જાય, અમે જોઈ જાય કે એ લાલાને લઈને લાઈનમાં ઊભા છે, અમે એને લઈ કે તમે આવી જાઓ, તમારી ડીશ અમે કરી આપીએ. અમારે 60 વર્ષથી 80 વર્ષ સુધીના અમારા સિનિયર સિટીઝનો અહીં સેવા આપે છે. અને અમને તો બેન એવું ફીલ ઘણી વખત થાય કે અમને એક વર્ષમાં ઘણી વખત એમ થાય કે 5 દિવસ અહીં સેવા કરીએ તો આખા વર્ષનું રિચાર્જ થઈ જાય છે. એટલી સરસ છે, એટલી મજા આવે છે અમને આ પદયાત્રીઓની સેવા કરવા માટે. હા, એકદમ મજા આવે છે. હા, અને ખાસ છેલ્લે પૂછવા માંગીશ કે મેડિકલની પણ આપણે વ્યવસ્થા કરીએ છીએ, એમાં શું છે? મેડિકલમાં પ્રાથમિક સારવાર અહીં બધી મળે છે. કોઈ પણ દર્દીઓને સામાન્ય હોય તો અહીંયા દવા આપવામાં આવે છે. અને જો વધારે કોઈ મેજર હોય તો અહીંયા બીપી માપવામાં આવે છે. કોઈ ઈજા થઈ હોય તો એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ રહે છે. અને એક ડોક્ટર આવતા હશે રોજ અંદાજે લગભગ 5,000 માણસો તો અમારે 5,000 થી વધારે માણસો લાભ લે છે. વાહ, ખૂબ ખૂબ આભાર. અને આવો સરસ મજાનો કેમ્પ ચાલે છે એટલા બદલ આપને લોકોને થેન્ક યુ. જય દ્વારકાધીશ. મેડિકલની જે સુવિધા અહીંયા ચાલી રહી છે એના માટે આપણે ડૉક્ટર્સની સાથે વાત કરીએ. સર, શું નામ છે તમારું? મારું નામ નૈનેશ મહેતા છે. હું અહીં પેરામેડિક સ્ટાફ તરીકે છું. ને આ છે ડૉક્ટર રવિ સર, જે અહીંયા MBBS ડૉક્ટર આપણી પાસે હાજર રહે છે. મેડિકલ સુવિધા આપણે આપીએ છીએ પેશન્ટને જે પણ હાલીને જતા હોય એમના માટે, કે પેનકિલર ટેબ્લેટ છે, ક્રીમ છે, કોઈને પગમાં પાણી ભરાણા કે એવું કંઈ થયું હોય, બબલ્સ કે એમના માટે ડ્રેસિંગની સુવિધા પણ છે અવેલેબલ. ને મેડિસિન ઉલટી થઈ હોય, કોઈ પણ વસ્તુની મેડિકલની સેવા જોતી હોય તો છે અવેલેબલ. ઇનકેસ હાઈવે ઉપર ઇમરજન્સી છે તો આપણી પાસે એમ્બ્યુલન્સ પર અવેલેબલ રાખી છે આગળ. ઇનકેસ કોઈ પણ ઇમરજન્સી હોય તો તાત્કાલિક એમને સારવાર આપી શકીએ આપણે બધું. બાકી બીપી, ડાયાબિટીસ જે કંઈ ચેક કરવું હોય છે બધું થાય છે. મસાજ કરવો હોય તો એ પણ આપણે સુવિધા રાખી છે. પ્રાથમિક સુવિધા બધી અવેલેબલ છે આપણી પાસે અહીંયા અત્યારે. અને દર વર્ષે જે કેમ્પ કરવામાં આવે છે તેમાં આપણા મેડિકલની સુવિધા રાખીએ છીએ. હા, દર વર્ષે આટલા વર્ષોથી આ કેમ્પ ચાલુ છે ને મેડિકલની સુવિધા દર વર્ષે અવેલેબલ હોય જ છે આપણી પાસે અહીંયા.